કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં વિનામૂલ્યે દવાઓ, અદ્યતન લેબોરેટરી સેવાઓ, બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। શિબિરમાં ભરૂચની મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો અને આરોગ્ય વિભાગના તબીબીએ સેવા આપી વિવિધ રોગોના દર્દીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીએ આ શિબિરનો લાભ લીધો હતો। શિબિર દરમિયાન આયુષ્યમાન કાર્ડ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અને લાયન્સ વુમન ક્લબ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગડખોલ સહિત આસપાસના ગામો અને શહેરી વિસ્તારના 80 જેટલા ટીબીના દર્દીઓને દર મહિને પોષણ કીટ વિતરણ અંગે તાલુકા આરોગ્ય વિભાગ સાથે MOU કરવામાં આવ્યા હતા। આ શિબિરમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા, ગડખોલ CHC સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર બિનોય શર્મા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં KMCRI મેડિકલ કોલેજ ભરૂચના સુપર સ્પેશિયાલિટી સેવા માટે ડૉક્ટરો ઉપલબ્ધ છે, તેમજ આયુષ્માન કાર્ડ અને વિવિધ આરોગ્યની યોજનાઓ પણ અહીંયા સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ લાયન્સ ક્લબમાંથી આગેવાનો ઉપસ્થિત હતા, જેમને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।